નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 9માં આપણે આ પહેલાં યુનિટ 5 સમજી ગયા. હવે સમજીએ છીએ યુનિટ 6ની અંદર ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. શું કહેવા માગે છે એ જરા પહેલાં આપણે સ્ટોરી ટૂંકમાં સમજી લઈએ, જેથી કરીને તમે લેસન પણ સારી રીતે એ ભાષાંતર કરું ત્યારે છે જ તમારી સામે, છતાં પણ તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. એક લેખક છે, પોતે જ પોતાના જીવનના અનુભવનું અહીંયા વર્ણન કરે છે કે એ સામાન્ય રીતે દર વેકેશન દરમિયાન પોતાના નાની માના ઘરે જાય છે અને એ જ્યારે પોતાના ઘરેથી એ નાની માના ઘરે જાય ત્યારે વચ્ચે આવતું આ દહેરાદૂન જાય છે દર વખતે, અને એ વખતે દિલ્હીથી દહેરાદૂનની મુસાફરી દરમિયાન વચ્ચે આવતું જંગલનું આ દેવોલું નામનું એક નાનકડું સ્ટેશન છે કે જેમાં એ દર વખતે મુસાફરી કરે છે અને થોડો સમય રહે અને ફરી પાછું પોતાની સ્કૂલ કોલેજ ચાલુ થાય ત્યારે ફરી પાછું પોતાના વતને પાછો ફરે છે. એક વખતે જ્યારે આ ટ્રેન અટકે ત્યારે એક ટોપલો વેચનારી છોકરી એ પ્લેટફોર્મ પર વેચવા માટે આવે છે અને એને જુએ ત્યારે કોઈ પણ કારણોસર એ તેનાથી આકર્ષાઈને એકદમ દોડીને તેની પાસે જાય, પણ એ કંઈ બોલી શકતો નથી. એ યુવાનીની શરમ સહજ પોતાના વિચારો વ્યક્ત નથી કરતો, લાગણીશીલતા વ્યક્ત નથી કરી શકતો. સમય જતાં એ ટ્રેનના ઊભા રહેવાના સમય દરમિયાન નીચે ઉતરે અને નજર બંનેની જ્યારે ડબ્બામાં બેઠો હોય ત્યારે એક થાય છે, ત્યારે એકબીજાની લાગણીશીલતાઓને સમજે છે પણ બંને વ્યક્ત નથી કરી શકતા. અને એ જ્યારે નીચે ઉતરે અને જાય ત્યારે એ થોડીવાર એની સામે એકધારી એટલા માટે જોઈ રહે અને એવી આશા છે કે આ જુએ છે, એનો અર્થ કે એને એકાદી ટોપલી લેવી છે અને એ લેશે અને પોતાની ધંધો થશે એ આશા સાથે એ એમને એમ ત્યાં એની બારી પાસે થોડીવાર ઊભી રહે, પણ એ લેતો નથી. એટલે થોડી એ દૂર જાય તો આ ડબ્બાના બારણા સુધી આવી અને પાછળ એને જુએ છે, પણ એ ટોપલી લેતો નથી. પછી નીચે ઉતરીને જ્યારે એ વખતે તો ચાલી જાય, પણ જ્યારે સમય જતાં એ ભણવામાં લાગે ત્યારે એ ભૂલી જાય છે અને ફરી પાછું જ્યારે એને ભણતર પૂરું થતાં ફરી દાદીમાને ત્યાં જવાનું હોય ત્યારે ફરી એને એ છોકરીની યાદ આવે છે અને એ ત્યારે રોમાંચ અનુભવે છે કે એ હશે. અને એના આશ્ચર્ય વચ્ચે ફરી જ્યારે દેવોલીએ પહોંચે ત્યારે એ છોકરી ત્યાં ઊભી હોય છે અને બંને એકબીજાને ઓળખી જાય છે. એ એકબીજા સામે હસે છે અને એકબીજા પ્રત્યે માન પણ બતાવે છે. ટ્રેન ઊભી રહેતા તરત જ કંઈ પણ બોલ્યા વગર એ ચાની દુકાન પર જાય તો એ છોકરી પણ પાછળ જાય છે અને પછી બંને વાતચીત કરવાને બદલે શું કરે છે તો કે એને વાત કરી અને શરૂઆત કરે છે અને કહે છે કે તારે શું ટોપલી ખરેખર લેવી છે? પહેલાં તો એ ના પાડે કે ના નથી લેવી, તો ફરી પહેલી પૂછે એને કે ખરેખર શું તું એક પણ ટોપલી લેવા નથી માગતો? અને ત્યારે એ એમાંથી એક ટોપલી લે છે અને એની જે કિંમત હોય તે ચૂકવે છે, પણ એકચ્યુઅલી એની પોતાની ઇન્ટેન્શન એટલે ઈચ્છા એ છે કે એ છોકરીના હાથને સ્પર્શ કરી શકે, યુવાની સહજ, પણ એવું એ કરી શકતો નથી. અને એમ જ ફરી પાછી ટ્રેન જાય ત્યારે ટોપલી લીધી વખતે એની ટ્રેન રેલવે સ્ટેશનથી નીકળે અને આગળ પ્લેટફોર્મ દેખાતું બંધ થાય ત્યાં સુધી એ સતત બારણામાં ઊભો રહીને એને પાછળ ફરીને જુએ તો એ પણ છોકરી ત્યાં પ્લેટફોર્મ પર ઊભી રહી અને એને જોતી હોય છે. અંતે ટ્રેન એ જંગલમાં દાખલ થાય ને પ્લેટફોર્મ દેખાતું કે સ્ટેશન દેખાતું બંધ થાય એટલે ફરી એ આગળ ચાલે, પણ આ વખતે એ છોકરીને છેક વેકેશન સુધી ભૂલતો નથી, કારણ કે હવે એણે એની સાથે વાત કરેલી છે. પણ જ્યારે એ
નીકળે ત્યારે મળવાની ઉતાવળમાં એ જે સમયે આવતો હોય છે જનરલી એને બદલે થોડો વહેલો એ પોતાના માના ઘરે જવા નીકળે. પણ બદનસીબે જ્યારે એ સ્ટેશન પર પહોંચે ટ્રેન ત્યારે પેલી ટોપલા વેચનારી છોકરી એને ધ્યાનમાં આવતી નથી. તો એ ઉતરીને સ્ટેશન માસ્તર પાસે જાય છે અને તપાસ કરે છે કે અહીંયા એક છોકરી ટોપલો વેચતી હતી, શું તમને એની વિશે કંઈ જાણ છે? તો સ્ટેશન માસ્તર એના જવાબમાં એને ના પાડે છે કે મને એ છોકરી વિશે કંઈ જાણ નથી. અને આ જ રીતે એ ત્યાં જાય છે અને એવું પણ વિચારે છે કે કોઈ એક રાત્રે હું અહીંયા ઉતરી જઈશ અને ગામમાં જઈને તપાસ કરીશ તો ચોક્કસ એ છોકરીની ભાળ મને મળી જશે અને હું એને મળી શકીશ. પણ હકીકતમાં એ એવું કરી શકતો નથી. આ જ રીતે ઘણા વર્ષો પસાર થાય છે અને જ્યારે પણ દેવોલી આવતા જતા આવે ત્યારે દર વખતે એ પેલી છોકરીની રાહ જુએ છે, પણ એ એને મળતી નથી અને પોતે પણ ક્યારેય દેવોલી પર ઉતરતો નથી. આ છે વાર્તાનો સાર. ચાલો મિત્રો, ભાષાંતર પર આપણે આગળ જઈએ. તમારી નજર સામે જ ભાષાંતર પણ આપણે તમને સાથે જ આપીએ છીએ. સમજતા જઈએ. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે હું કાયમ મારું વેકેશન દેહરામાં મારા દાદીમાના ઘરે વિતાવતો. I would leave the plains early in May. હું મે મહિનાની શરૂઆતમાં એ મેદાની પ્રદેશને છોડતો. and return late in July. અને જુલાઈ મહિનામાં પાછું ફરતું. Devoli was a small station about 50 kilometers from Dehra. દેહરાથી લગભગ 50 કિલોમીટર દેવોલી નામનું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. દેવોલી તેરાઈના ગાઢ જંગલોની સરહદ પર હતું, એટલે એ પછીથી ઘનઘોર એવું કુદરતી જંગલ શરૂ થઈ જતું હતું એમ કહેવા માંગે છે. I decided that one day I would get off the train at Devoli and spend the day there. મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું ટ્રેનમાંથી દેવોલી ઉતરી જઈશ અને આખો દિવસ ત્યાં પસાર કરીશ અથવા ગાળીશ. I was 18, visiting my grandmother. હું 18 વર્ષનો હતો. એ વખતે મારા દાદીમાની મુલાકાતે જઈ રહ્યો હતો. And the night train stopped at Devoli and spent the day there. અને રાત્રિની ગાડી દેવોલી સ્ટેશને ઊભી રહી. A girl came down the platform selling basket. એ વખતે ટોપલીઓ વેચતી એક છોકરી પ્લેટફોર્મ પર આવી. જ્યારે એની 18 વર્ષની ઉંમર છે અને એ દાદીમાની મુલાકાતે જઈ રહ્યો હોય ત્યારે પ્રથમ મુલાકાત એને આ છોકરી સાથે થાય છે. It was a cold morning. એ શિયાળાની ઠંડી સવાર હતી. And the girl had a shawl across her shoulder. અને છોકરીએ તેના ખભા પર શાલ ઓઢેલી હતી.
Her feet were bare and her clothes were old. તેણીના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. She was a young girl. તેણી એક યુવાન છોકરી હતી. Walking gracefully towards me. અને એ ઠસ્સાથી એટલે ખાસ અદાથી મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. જ્યારે તે મારા ડબ્બાની બારીએ આવી ત્યારે તે ઊભી રહી ગઈ. She saw that I was looking at her intently એટલે ધ્યાનથી. તેણીએ એ જોયું કે હું તેણીને ધ્યાનથી જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. પણ પહેલાં તો એણે એવો ઢોંગ કર્યો કે જાણે એને ખબર જ ન હોય અથવા ડોળ કર્યો. પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો કે ડોળ કરવો. She had a pale skin, shiny black hair and dark eyes. તેનો રંગ ફિક્કો હતો, તેના વાળ કાળા અને ચમકતા હતા અને તેની આંખો કાળી હતી. And then those eyes, searching and lively, met mine. પછી તેની એ સતત શોધતી અને જીવંત એવી એ આંખો મારી બે આંખો સાથે મળી એટલે અમારા બંનેની નજર એક થઈ. પહેલાં એણે ઢોંગ કર્યો કે જાણે એને ખબર જ નથી કે હું તેની સામે જોઉં છું. પછી અમારા બંનેની નજર મળી. She stood by my window for some time. તે થોડી વાર મારી બારી પાસે ઊભી રહી. And neither of us said anything. અને અમારા બંનેમાંથી કોઈ કંઈ જ બોલ્યા નહીં. But when she moved on, I don't know why. પરંતુ જ્યારે તે મારી બારી પાસેથી આગળ ગઈ, ખબર નહીં કોણ જાણે કેમ, એટલે મને ખબર નથી કે કેમ, પણ left my seat and rushed to the carriage door. પણ હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો અને મારા ડબ્બાના દરવાજે આવીને ઊભો રહ્યો. She noticed me at the door. તેણીએ મને દરવાજે ઊભેલો જોયો. And stood waiting on the platform. અને મારી રાહ જોતી એ પ્લેટફોર્મ પર ઊભી રહી ગઈ કે આ ટોપલી લેવા આવે તો સારું. I walked across to the tea stall. પણ હું ચાલીને સામેની ચાની કીટલી પાસે ગયો. A kettle was boiling on a small fire. એક નાની સગડી પર કીટલીમાં કંઈક ઉકળતું હતું. The girl followed me behind the stall. એ છોકરી મારી પાછળ પાછળ ચાની કીટલીએ આવી. Do you want to buy a basket? She asked. તેણીએ પૂછ્યું, તમારે એકે ટોપલી ખરીદવી છે? They are very strong, made of the finest cane. એ સારામાં સારા નેતરમાંથી બનેલી છે. No, I said. I don't want a basket. ના, મેં કહ્યું, મારે એકે ટોપલી જોતી નથી. We stood looking at each other
ફોર અ વેરી લોંગ ટાઈમ. અમે થોડો સમય એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. અમે લાંબા સમય સુધી, ફોર અ વેરી લોંગ ટાઈમ એટલે અમે ખૂબ લાંબા સમય સુધી એકબીજા સામે જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન શી સેડ, અને પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ? તમે ખરેખર એકે ટોપલી ખરીદવા નથી ઈચ્છતા? ગીવ મી વન, આઈ સેડ. એટલે મેં કહ્યું, સારું, મને એક ટોપલી આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ, અને મેં સૌથી ઉપરની ટોપલી લઈ લીધી. એન્ડ ગીવ હર આ રૂપી, અને મેં તેણીને ₹1 આપ્યો. એટલે ટોપલીની કિંમત ₹1. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. મને મનમાં તેના આંગળાને પકડવાની ઈચ્છા હતી, પણ હું તેમ કરી શક્યો નહીં. એટલે પણ હું એને અડી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ગાર્ડે તેની સિસોટી વગાડી. સી સેડ સમથિંગ. તેણીએ કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. એટલે તેણીએ કંઈક કહ્યું, પરંતુ વાગેલા એ ઘંટના અવાજમાં ને એન્જિનની સિસોટીમાં તેનો અવાજ ગુમ થઈ ગયો. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે દોડીને મારા ડબ્બા સુધી જવું પડ્યું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ જેમ જેમ દૂર જતું હતું તેમ મેં એને જોયા કરી. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી, પણ એ ત્યાંથી ખસી નહીં, એટલે દૂર જ ન ગઈ. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તે મારી સામે જોઈ રહી હતી અને સ્મિત પણ કરી રહી હતી, એટલે હસી પણ રહી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી મેં તેને જોયા કરી. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. પછી તો સ્ટેશનને જંગલે ઢાંકી દીધું. એટલે પછી તો જંગલને લીધે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હું તેણીને હજુ પણ ત્યાં ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીની મુસાફરી મેં એને યાદ કરતાં કરતાં પસાર કરી, એટલે જાગતા જાગતા પસાર કરી. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ. તે છોકરીના ચહેરાને હું ભૂલી શક્યો નહીં. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. એટલે હું તેરી છોકરીના ચહેરાને અને તેની કાળી ચમકતી આંખોને ભૂલી શકતો ન હતો. એટલે ભૂલી ન શક્યો. બટ વેન આઈ રીચ દેહરા. પણ જેવો હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ. ત્યારે આ છોકરીવાળી ઘટના એ આછી થતી ગઈ, એટલે ગૂંગળી થતી ગઈ,
4. There were other things on my mind. કારણ કે ત્યારે મારે બીજી બાબતો પર ધ્યાન આપવાનું હતું. It was only when એ ત્યારે જ બન્યું. It was only when એ ત્યારે જ મને યાદ આવી. When I was making the return journey 2 months later. 2 મહિના પછીથી જ્યારે હું પાછો ફરી રહ્યો હતો ત્યારે એ છોકરી મને યાદ આવી. I remember the girl. એ છોકરી યાદ આવી. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. જેવી ગાડી સ્ટેશનમાં પ્રવેશી કે હું તેને શોધવા લાગ્યો અને મેં એક ન સમજાય તેવો રોમાંચ અનુભવ્યો અથવા નહીં ધારેલો રોમાંચ અનુભવ્યો. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર આવતા જોઈ. I ran to the door and waved at her. હું ઝડપથી બારણા પાસે ગયો અને તેની સામે હાથ હલાવવા લાગ્યો. When she saw me, she smiled. જ્યારે તેણીએ મને જોયો ત્યારે તેણીએ દાંત કાઢ્યા કે સ્મિત કર્યું. She was pleased that I remembered her. મેં તેને યાદ કરી એટલે તે ખુશ હતી. I was pleased that she remembered me. અને તેણે મને યાદ રાખ્યો એટલે હું પણ ખુશ હતો. She did not start selling baskets but came straight to the tea stall. તેણીએ ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું પણ સીધી જ ચાની કીટલીએ આવી. Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખોમાં એકાએક ચમક આવી ગઈ. We said nothing for some time, but we spoke without words. અમે થોડી વાર તો કંઈ ન બોલ્યા પરંતુ અમે મૂંગા મૂંગા આંખોથી વાતો કરી. I felt the impulse to put her on the train and then take her away with me. મને ત્યારે ને ત્યારે તેને ટ્રેનમાં બેસાડીને મારી સાથે લઈ જવાની પ્રબળ ઈચ્છા થઈ. ઇમ્પલ્સ એટલે દબાણ અથવા પ્રબળ ઈચ્છા. I could not bear the thought of watching or vanish into the darkness of the Devoli station. તેને દેવોલી સ્ટેશનના અંધકારમાં અદૃશ્ય થતી જોવાના વિચારોને જ હું સહન કરી શકતો નહોતો. I took the basket from her hand and put them on the ground. તેના હાથમાંથી ટોપલો લઈને મેં નીચે મૂક્યો. She put out her hand to take a basket. તેણીએ ટોપલીઓ લેવા તેનો હાથ બહાર કાઢ્યો કે લંબાવ્યો. But I caught her hand and held it. પણ મેં તેનો હાથ પકડ્યો અને પકડી રાખ્યો. I have to go to the Delhi, I said. મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે. She nodded. I do not have to go anywhere. નોડ એટલે હલાવવું.
નામાં અથવા હામાં. તેણે માથું હલાવી ના પાડી, મારે ક્યાંય જવું નથી, મારે તો દિલ્હી યાન મુંબઈ આ. The guard blew his whistle. ગાર્ડે તેની વિસ્સલ વગાડી. And I hated the guard for doing that. અને મને ગાર્ડ ઉપર આ તેની સીટી વગાડવા માટે તિરસ્કાર થયો. I will come again, I said. Will you be here? મેં તેણીને કહ્યું, હું ફરી પાછો આવીશ. તું અહીંયા હઈશ કે તું અહીંયા આવીશ? She nodded, એટલે હવે આ પાડે છે. I do not have to go anywhere. મારે તો ક્યાંય જવાનું નથી, તો હું તને અહીં જ ફરી આવે તો મળીશ. She nodded again. તેણીએ ફરી ના પાડી. The bell clanged and train slid forward. બેલ વાગ્યો અને ગાડી આગળ વધી. I had to pull my hand away from the girl and run for the moving train. મારે છોકરીના હાથ પર મૂકેલો મારો હાથ દૂર કરવો પડ્યો અથવા ખસેડવો પડ્યો અને જતી ગાડી પકડવા માટે દોડવું પડ્યું. This time I did not forget her. આ વખતે તેને હું ભૂલી ન શક્યો. She was with me for the rest of the journey and for long after. બાકીની આખી મુસાફરીમાં અને એ પછી પણ ઘણો વખત તેના વિચારો મારા મનમાં ઘુમરાયા કર્યા, એટલે આવ્યા કર્યા. All that year, એ આખું વર્ષ. She was a bright living thing. તે આખું વર્ષ તેના વિચારો આવ્યા જ કર્યા. And when the college term ended, પણ જેવું કોલેજનું સત્ર પૂરું થયું, I pack in head. મેં ઉતાવળમાં મારું પેકિંગ કર્યું. And left for દેહરા earlier than usual. અને દર વખત કરતાં વહેલા ઉતાવળમાં બધો સામાન બાંધીને ઉપડી ગયો. I was nervous and anxious as the train entered the Devoli. જ્યારે ટ્રેન દેવોલી સ્ટેશનમાં પ્રવેશી ત્યારે હું થોડો ઘણો ચિંતિત અને બેચેન હતો. I was wondering what I should say to the girl. મારે એ છોકરીને શું કહેવું અને મારે શું કરવું એ બાબતે હું વિચારતો હતો. I was determined that, અંતે મેં નિર્ણય કર્યો કે I wouldn't stand helplessly before her, કે હું તેણીની સામે નિસહાય થઈને ઊભો નહીં રહેવું. જે પણ કહેવાની ઈચ્છા હશે તે હું સ્પષ્ટપણે તેણીને કહી દઈશ. The train came to Devoli. ટ્રેન દેવોલી આવી પહોંચી. And I looked up and down the platform. અને મેં પ્લેટફોર્મ પર આ બાજુ અને પેલી બાજુ જોયું. But I could not see the girl anywhere. પણ મને પેલી છોકરી ક્યાંય દેખાય નહીં. I opened the door. મેં બારણું ખોલ્યું. And stepped off the footboard. અને ફૂટબોર્ડ પર પગ મૂકી નીચે ઉતર્યું. I was deeply disappointed. હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. I felt I had to do something.
મને લાગ્યું કે મારે કાંઈક તો કરવું જ પડશે. સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. તેથી હું દોડતો સ્ટેશન માસ્ટર પાસે પહોંચી ગયો અને મેં પૂછ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર? શું તમે એ છોકરીને ઓળખો છો કે જે અહીંયા ટોપલીઓ વેચતી હતી? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું નથી ઓળખતો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ગાડી સ્ટેશન બહાર ધીરે ધીરે આવી રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. તેથી મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને મારા ડબ્બામાં ચડવા મારે કૂદકો મારવો પડ્યો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ. જેવું દેવોલી સ્ટેશન દેખાતું બંધ થયું, આઈ ડિસાઇડેડ ધેટ વન ડે. મેં એવું નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ બી હેવ ટુ બ્રેક જર્ની, કે હું મારી મુસાફરી એક વખતે દેવોલી રોકી દઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. અને એક દિવસ શહેરમાં ગાળીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હર્ટ વિથ નથિંગ. અને કાળી અને વ્યાકુળ આંખોવાળી એ છોકરી કે જેણે મારું દિલ ચોરી લીધું છે. આઈ લુક ફોર હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. તે અંગે હું પૂછપરછ કરીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ. છેલ્લા ઘણા વર્ષોમાં હું દેવોલીથી ઘણી વાર પસાર થયો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને હું હંમેશા એ બિલકુલ ન બદલાયેલા અને મારી સામે સ્મિત કરતા ચહેરા જોવા માટે બારીમાંથી બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ મેં મારી મુસાફરી ક્યારેય વચ્ચે અટકાવી નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. તેના બદલે પેલી ટોપલી વેચતી છોકરીના સ્વપ્ન જોવાનું અને એ ક્યારેક તો દેખાશે એવી આશા રાખવાનું મને ગમતું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ. અને એ છોકરી ક્યારેક તો દેખાશે વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, કે જે મારી ટોપલી સાથે રાહ જોશે. એને જોવાનું મને વધારે પસંદ પડતું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી. મેં મારી મુસાફરી દેવોલી ક્યારેય રોકી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ જેટલી વાર બની શકે એટલી વાર હું દેવોલીથી પસાર તો થાવ જ છું, પણ રોકાયો કદી નથી. મિત્રો, આ સાથે આપણે આ તમારું યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ. અહીંયા દર વખતે કહું છું એમ મિત્રો, આ ગુજરાતી ભાષાંતર મેં તમને આપ્યું છે એટલે હાર્ડ વર્ડ્સ હું તમને આપતો નથી. તમારી જાતે તમે સમજી અને આ લર્ન કરજો. ખાસ કરીને દરેકે દરેક વાક્યનું ભાષાંતર કઈ રીતે છે એ સમજવા ખાસ પ્રયત્ન કરજો. અને કયા અઘરા સ્પેલિંગ માટેનો કયો ગુજરાતી શબ્દ છે એ પણ જાતે સમજજો, તો પાઠ તમને યાદ રહી જાય. તો એમાંથી આવતા સવાલ જવાબ, પૂછાતા વાક્યો, કોણ કોને કહે છે એ બધું જ પરીક્ષામાં તમને આવડી જશે. થેન્ક યુ.